વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ચર્ચા કરતા. હવે કદાચ આપણે એવું વિચારી શકીએ કે 50% જેવું ચેપ્ટર છે આપણું આ પૂર્ણ થઈ ગયું છે. એક ટોપિક બાકી છે. બે ટોપિક આપણે પૂરા કરી દીધા, અધિશોષણ અને ઉદ્દીપન. એ પછી ઉત્સેચક ઉદ્દીપન હોય કે ઉદ્દીપક ઉદ્દીપન હોય, આ બંને ટોપિકની આપણે ચર્ચા કરી. બરાબર. ત્યાર પછી હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ નવો ટોપિક છે તમારા માટે તદ્દન, જે છે કલી. હવે તમારા મગજની અંદર સીધો વિચાર આવે, છોટા સાહેબ તમે ઘણી વખત ત્યાં વચ્ચે વચ્ચે નામ તો લેતા હોય. કલીલ છે એ સારામાં સારા અધિશોષકો છે, બરાબર. ઉત્સેચકો છે, એનું પાણીમાં દ્રાવણ બનાવો તો કલીલમય દ્રાવણ બને. આવી આપણે ચર્ચાઓ છે એ કરેલી હતી. હવે આજે જોવાનું છે કે હકીકતે કલીલ શું છે. બરાબર કે ભાઈ કલીલ ને સમજતા પહેલા આપણે બીજી બે વસ્તુ સમજીએ ને પછી એ કલીલને લઈએ, કારણ કે બે વસ્તુની વચ્ચેના ભાગની અંદર કલીલ છે એ આવે છે. એ કલીલ હકીકતે એક પ્રણાલી છે. શું છે? એક પ્રણાલી છે. ઓકે, જોઈએ આપણે. ધારો કે મારી પાસે આ એક પાત્ર છે. આ પાત્રની અંદર હું શું કરું છું કે આ પાત્રની અંદર ધારો કે પાણી પ્લસ મીઠું એ મારી પાસે છે. તો પાણીની અંદર માનો કે હું મીઠું નાખીશ તો સીધી ને સિમ્પલ વાત છે, તમને ખ્યાલ છે, થોડી વાર હલાવશો એટલે ઓગળી જશે. એટલે આ જે દ્રાવણ બન્યું આપણી પાસે, એ દ્રાવણને આપણે સાચું દ્રાવણ કહેશું અથવા તો આપણે એને કહેશું સલામ. હવે આની અંદર દ્રાવણની અંદર તમને ખબર છે, આપણે ચેપ્ટર ભણી ગયા છીએ એટલે તમને ખ્યાલ છે, એટલા માટે આપણે પહેલા ચેપ્ટર એ ભણ્યા ને પછી આ ચેપ્ટરની વાત કરીએ છીએ અત્યારે. બરાબર કે ભાઈ દ્રાવણની અંદર જેનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય, જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. પણ અહીંયા જે દ્રાવ્ય છે એ દ્રાવ્ય કણની સાઈઝ જે છે કે અથવા તો દ્રાવ્ય જે કણ છે એનું કદ છે એ ખૂબ જ નાનું હોય. અમે આની અંદર હલાવીને ઓગાળી નાખો તો દેખાતું નથી. એનો મતલબ કે આનું જે કદ છે એ કદ કેટલું હોય તો કે આનું કદ 1 નેનોમીટર કરતા ઓછું. આનું કદ છે કેટલું હોય? 1 નેનોમીટર કરતા ઓછું હોય. બરોબર. આનું કદ જે છે એ કેટલું છે? 1 નેનોમીટર કરતા ઓછું હોય. કોના કદની વાત કરીએ છીએ? કે દ્રાવ્યના કણના કદની વાત કરીએ છીએ. બરાબર છે. હવે આની અંદર બીજી કઈ તમારે જનરલી વાત કરવી હોય તો સાથે સાથે તમે બીજી વાત પણ કરી શકો કે ભાઈ આવું આ દ્રાવણ છે કે પાણી અને મીઠું આપણે જોઈન્ટ કરી દીધા બંને, તો આને તમારે જુદા પાડવા હોય, છૂટા પાડવા તો કેવી રીતે છૂટા પાડવા? તો કે એને છૂટા પાડવા માટે ઘણી બધી આપણી પાસે કોઈ મેથડ, તમે સાદું ફિલ્ટર પેપર હોય કે અલ્ટ્રા ફિલ્ટર પેપર. અલ્ટ્રા ફિલ્ટર પેપર એટલે ખૂબ જ એની અંદર સૂક્ષ્મ છિદ્ર હોય, એના દ્વારા તમે આને છૂટું પાડી શકો નહીં. બરાબર. તો તમારે લખવું હોય તો લખી શકાય કે સાદા અથવા અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે જુદા પાડી શકાય. કોને ના જુદા પાડી શકે? તો દ્રાવ્ય અને દ્રાવક. સાદા અથવા તો અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે આને તમે જુદા પાડી શકતા નથી. બરાબર છે. ઓકે, બીજી કઈ વાત તો આની અંદર બીજો કોઈ પ્રશ્ન આવવાનો નથી. એક બીજી વાત કરું તમને સાથે સાથે કે ભાઈ અહીંયા
પાણી નહીં. અહીંયા આ પાત્રની અંદર પાણી પ્લસ રેતી સૂક્ષ્મકણો છે. પાણી પ્લસ રેતી છે. તો હવે આ દ્રાવણ જે બન્યું આને નિલંબિત દ્રાવણ કહેવાય. કેવું કહેવાય? આ સુધાને નિલંબન કહેવાય, સુધાને આલંબન કહેવાય, સસ્પેન્શન કહેવાય. તો તમને ખબર છે થોડી વાર થશે એટલે અહીંયા જે રેતીના કણો છે બધે પાત્રની અંદર નીચે તળિયે રહેશે. હવે આને સમાન પ્રણાલી કહેવાય કે વિષમાન પ્રણાલી કહેવાય? સમાન એટલે શું? કે મિશ્રણ એકબીજાની અંદર એકરૂપ થઈ જાય. થાય છે તો કે નથી થતું? તો આને શું કહેવાય? તો આને કહેવાય વિષમાન. સેકન્ડ થિંગ આની જે બધા વાત કરવી હોય તો આનું કદ કેવડું હોય? તો કે ભાઈ આનું કદ છે એક કદ 1000 નેનોમીટર કરતા મોટું હોય. રેતીનો કણની સાઈઝ તો મોટી હોય કે એનું કદ છે એ કેવડું હોય? તો કે 1000 નેનોમીટર કરતા વધુ. બરોબર? કદ છે કેટલું? તો કે 1000 નેનોમીટર કરતા વધુ છે. બરોબર? ચાલો એમ સોરી કદાચ વિસાની છે મારી ભૂલ છે. કે આનું કદ છે 1 નેનોમીટર કરતા કદ છે ઓછું છે. આનું કદ છે 1000 નેનોમીટર કરતા વધુ છે. બરાબર? સેકન્ડ વન બીજું શું કહેવાય? તો કે આને તમે ગાળો હોય તો ગળાય? તો કે હા. સેકન્ડ તમે સાદા ફિલ્ટર પેપર થી પાણી અને રેતી હોય તમે સાદું ફિલ્ટર પેપર રાખો, ગળે. સાદું ફિલ્ટર પેપર મતલબ સાદો કાગળ ગાળી શકો તમે. તો લખવું તો લખાય કે સાદા ફિલ્ટર પેપર વડે છૂટા પાડી. માનો કે ઘણી વખત કે સર માનો કે રેતી ન હોય, માટી હોય તો તમને કદાચ ખબર હોય કે ડોહળું પાણી હોય ને, ડોહળું પાણી, બરોબર? એ ડોહળા પાણીને તમે થોડોક સમય એમને રાખો ને, એક બાલટીમાં તમે ડોહળું પાણી ભરી લો અને તમે 2-3 દિવસ એમને રાખો, 1-2 દિવસ, તો એટલે બધોય ડોહળા પાણીના જે સૂક્ષ્મ કણો છે એ બધા ક્યાં ગયા? નીચે ગયો. એનો મતલબ એમ થાય કે ગુરુત્વાકર્ષણ બળની હેઠળ એ અસર પામે એટલે ક્યાં આવે? નીચે. એટલે આ લખવું કે ગુરુત્વાકર્ષણ બળને કારણે બધા કણો છે એ ક્યાં બેસે છે? નીચે બેસે છે. બરોબર? અહીં તમારે એડ કરવું હોય તો ક્યારે શું કરે? તો ભાઈ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે અથવા તો પાત્રમાં તળી આવે કણો પાત્રમાં તળીએ બેસે. હવે આ બંનેની વચ્ચે એક પ્રણાલીનો સમૂહ છે. આ સમાન પ્રણાલી છે, આ પણ વિષમાન પ્રણાલી છે. આ બંને ભાગની વચ્ચે એક નવો ભાગ આવે છે. આ નવો ભાગ જે આવે છે એની આપણે ચર્ચા કરીએ તો આ જે નવો ભાગ છે આ એક પાત્રની, આ પાત્રમાં હું પાણી ભરું સાથે સાથે આમાં પાણી પ્લસ સ્ટાર્ચ અથવા ઈંડાની જરદી નાખવું, દૂધ નાખવું આની અંદર, બરોબર? પાણી પ્લસ દૂધ નાખવું. બસ સીધી વાત વિચાર કરો. તમને એમ થાય કે સર સ્ટાર્ચ અમે થોડું કોઈ દિવસે જોયું હોય તમે લખી નાખો સ્ટાર્ચ. તમે કદાચ ભાત બનતા હોય, દાળ ભાત ખાવાના, જે ભાત ચોખા જેને કહીએ, એ જ્યારે બને ને, જ્યારે પ્રેશર કુકરની અંદર એને મુકાય ને ભાતને, એની પહેલા એને ધોવામાં, જ્યારે ભાતને ધોવે ત્યારે એની ઉપરનું પાણી છે ને એ સફેદ સફેદ કણ વાળું હોય. એ સફેદ કણ બીજા કોઈના ન હોય, સ્ટાર્ચ ના. એ સ્ટાર્ચ બીજું કોઈ નથી, ચોખાનો ઉપરનો ભાગ છે એ સ્ટાર્ચ. સમજદારી આખી બાબત, બરોબર? કે ઉપરનો જે ભાગ છે સ્ટાર્ચ ચોખાની, એ સ્ટાર્ચ જેને આપણે કહીએ છીએ.
બરાબર છે. એટલે સ્ટાર્ચ એ બીજું કાંઈ નથી. તમે જ્યારે ભાત બનાવતી વખતે ચોખા છે, જે ભાત છે એને તમે ધોવો છો ત્યારે ઉપર પાણી છે એ સફેદ સફેદ જેવું તમને લાગે છે. બરોબર, એ સફેદ સફેદ પાણી ક્યાંથી હતું કે જે ચોખા છે એની ઉપરના ભાગની અંદર જે કંઈ ચોંટેલા ભાગ હોય, કણ હોય, એ સ્ટાર્ચ. બરોબર, એટલે એ સ્ટાર્ચનો પાવડર કહેવાય, બીજું કાંઈ નહીં. બરોબર, હવે આ દ્રાવણ કેવું તો તમે દેખાય હશે, આમાં આપણે ખબર છે કાંઈક છે પણ એ કણ હાથમાં ન. બરોબર, એટલે આ જે બન્યું આને કલિલ પરિક્ષેપણ અથવા તો ટૂંકમાં કેવું હોય તો કલિલ એવું કહી શકાય. શું કહેવાય? કલિલ પરિક્ષેપણ અથવા તો શું કહેવાય? કલિલ. આપણે કેમ કીધું સાચું દ્રાવણ કહેવાય અને નિલંબન કહેવાય. તો આવું બેની વચ્ચે છે એટલે કે કલિલ પરિક્ષેપણ અથવા તો કલિલ. આ કેવી પ્રણાલી? તો કે આ વિસમાંગ પ્રણાલી છે. બરાબર, તો આના કદની સાઈઝ કેટલી હોય? તો કે આની અંદર જે કણ છે એનું કદ છે એ કેટલું હોય? તો કે 1 થી 1000 નેનોમીટર ની વચ્ચે. એટલે આ બેની વચ્ચેના ભાગનો એટલે 1 થી 1000 નેનોમીટર ની. તો આ જે કદ હોય છે કલિલ કદ ની અંદર, બરોબર, એક આપણે જોયું 1 થી 1000 નેનોમીટર. બીજી વાત એ કરવાની છે આની અંદર આપણે કે અહીંયા આપણે જોયું કે ભાઈ સાચું દ્રાવણ છે તો એને સાદા અથવા તો અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે જુદું પાડી શકાય. અહીંયા આપણે જોયું કે સાદા ફિલ્ટર પેપર વડે છૂટા પાડી શકાય. બરોબર, અહીંયા પાડી શકાતા નથી. તો અહીંયા પ્રશ્ન કેવો થાય? હવે કલિલમય દ્રાવણ છે તમારી પાસે, કોઈ પણ એક પછી ઈવત જો કલિલમય દ્રાવણ હોય, બરોબર, પ્રશ્ન ક્યાં આવીને ઉભો રહે કે સર આ કલિલમય એવું દ્રાવણ છે કે જેમાં સાચા દ્રાવણની જેમ પણ નથી દેખાતા, એવું પણ નથી. નિલંબન દ્રાવણની જેમ કણો એ દેખાશે, મતલબ એટલા મોટા પણ નથી. બરોબર, તો થશે શું? તો કે સાદા ફિલ્ટર પેપર વડે આ ગાળી ન શકાય, પણ અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે ગાળી શકાય. તો અહીંયા આપણે એડ કરવું હોય સાથે સાથે તો એડ કરે. શું એડ કરે? સીધું લખીએ આપણે કે અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે છૂટા પાડી શકાય. કણોને છૂટા પાડી શકાય અલ્ટ્રા ફિલ્ટર પેપર. તો અહીંયા આપણે કીધું હતું કે ભાઈ ડોલું પાણી હોય, આ ડોલું છે અને નથી પણ કારણ કે દૂધની અંદર પાણી હોય તો દૂધના જે કણ હોય પ્રોટીન કે જે કંઈ, બરોબર, એ ખાલી ને માત્ર દૂધ છે એટલે પ્રવાહી સ્વરૂપે એવું છે તેની અંદર કણ હોય સૂક્ષ્મ સૂક્ષ્મ. બરાબર, રંગીન પાણી હોય કોઈ પણ રંગીન પાણી, બરોબર, તો એમાંથી રંગ છે એ નીચે બેસાડ હોય તો પણ એ બેસે નહીં કારણ કે કલિલમય પ્રણાલી છે. રંગીન દ્રાવણ માનો કે ભાઈ બ્લુ રંગનું દ્રાવણ છે, આપણે આગળ વાત કરી મિથિલિન બ્લુ છે, બીજું કોઈ છે મિથાઇલ ઓરેન્જ છે. તો આ જે કણ છે એને નીચે તમારે બેસાડવા હોય તો એ નીચે બેસે, બરોબર, સાદી રીતે ન બેસે. પણ એને જો કેન્દ્રગામી બળ આપવામાં આવે, કેન્દ્રગામી બળ એટલે એને કન્ટિન્યુઅસ આની અંદર આમ ફેરવવામાં આવે કોઈ એક કેન્દ્રને અનુલક્ષીને આવી રીતે આમ કન્ટિન્યુઅસ ફેરવવામાં આવે, એને સેન્ટ્રીફ્યુગલ બળ કહેવાય. કેવું કહેવાય? સેન્ટ્રીફ્યુગલ બળ અથવા તો એને કહેવાય કેન્દ્રગામી બળ. બરોબર, તો કેન્દ્રગામી બળના કારણે એ કણો છે એ નીચે બેસે. કેન્દ્રગામી બળના કારણે કણો પાત્રમાં નીચે બેસે. બરાબર, બેસે. તો અહીંયા કલિલ જે થયું એ એવું થયું કે એની સાઈઝ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. હવે બીજી વાત કરીએ આપણે કલિલ ઉપરની કે ભાઈ કલિલ શું છે, કેવી રીતે છે કે ભાઈ કલિલ છે અને દ્રાવણ છે. આ સાચું દ્રાવણ, આ બે વચ્ચેનો તફાવત આપણે જોઈએ. તો સાચું દ્રાવણ છે તો એની અંદર જે કણ હોય ને એ નાના નાના કણ હોય, એની સાઈઝ નાની અને કણ નાનો હોય. મતલબ આયન હોય કે કોઈ કણ જેનું તમે દ્રાવણ બનાવો એ નાના આયન હોય, નાના કણ. જ્યારે કલિલની અંદર જે કણ હોય કેવો કણ? તો કે દ્રાવ્ય કણ કે જે ઓગળવાનો છે, બરોબર, એ નિસાઈઝ સમુચ્ય હોય, મતલબ ભેગા.
બરોબર. તો એનો મતલબ એમ છે કે સાચા જવાબ તથા કલિલમય કણ છે એની સાઈઝ છે થોડી મોટી હોય, પણ એટલી મોટી ન હોય કે તમે એને ફિલ્ટર પેપર વડે છૂટું પાડી શકો, સાદા ફિલ્ટર પેપર વડે, પણ નાની હોય. કેવડી કીધી તમે 1 થી લઈને 1000 નેનોમીટર જેવડી એક કણ છે એની સાઈઝ હોય. બરાબર છે. બીજી વાત કે ભાઈ કલિલ કણો છે, આપણે આની આગળ પણ વાત કરી હતી કે ભાઈ કલિલ કણો છે, આ કલિલ કણોને કોને આ કલિલ કણો જે આપણી પાસે છે એ કલિલ કણોમાં આપણે કંઈક ચેન્જીસ કરવો હોય, મતલબ એની અમુક પ્રોપર્ટી છે જોવાની હોય. કારણ કે આગળ આપણે એક ટોપિક ભણી ગયા હતા કયો કે કલિલ છે ની સારામાં સારા અધિશોષકો છે. હવે આ સારામાં સારા અધિશોષકો છે, આ બાબતનું આપણે કામ કરવું હોય કે આ બાબતની આપણે ચર્ચા કરવી હોય તો કેવી રીતે થઈ શકે? કલિલો છે એ સારા અધિશોષકો કેવી રીતે આપણે એને કહી શકીએ? આ બાબતની આપણે એની હારે વાત કરવી હોય તો કેવી રીતે થઈ શકે? તો આપણે એમ કીધું કે ભાઈ કલિલ પદાર્થ તમારી પાસે છે, તો તમે ધારો કે તમારી પાસે સમઘન 1 સેન્ટીમીટર વાળો સમઘન છે. કેવો કીધું આપણે? 1 સેન્ટીમીટર વાળો સમઘન છે. તો સમઘન એટલે 6 બાજુ હોય, આગળ પાછળ ઉપર નીચે અને આજુબાજુ. કેટલી બાજુ થાય ટોટલ? 6. કઈ બરાબર હું છું તો આગળ પાછળ ઉપર નીચે આજુ અને બાજુ, ટોટલ કેટલી બાજુ થાય? 6. આ સમઘન આપણે કેવો લેવાનો કીધું? આપણે 1 સેન્ટીમીટર વાળો સમઘન છે એ આપણે લેવાનો કીધો. માનો કે આપણી પાસે અહીંયા આવો એક આ સમઘન છે, આ સમઘન લઈ, આ સમઘન છે કેવો કીધો આપણે લેવાનો? 1 સેન્ટીમીટર. આની બધી બાજુ છે એ તમે જોઈ લ્યો, એટલે એ કેવી આપણે જોવાની છે? હજી 1 સેન્ટીમીટર એ ક્યાં પાછળ. તો આનું ક્ષેત્રફળ છે એ તમે જુઓ, આ ક્ષેત્રફળ છે તમારું 6 સેન્ટીમીટર સ્ક્વેર. 6 બાજુઓ છે, ક્ષેત્રફળ છે બધી લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર? 6 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે એવું કીધું કે આ 6 સેન્ટીમીટર સ્ક્વેર જે છે ને, આ 1 સેન્ટીમીટર આ તો બહુ મોટો કોણ છે. આના આપણે કીધું કે આના 10 ની 12 ઘાતના વિભાજન કરો. આ સમઘન છે અને એક સરખા કેટલા ભાગ કરો? 10 ની 12 ઘાત ભાગ કરો. આ એક સમઘન જે છે આના કેટલા ભાગ કરવાના કીધા? 10 ની 12 ઘાત. એક સરખા આના ભાગ કરો, બરોબર? આટલા બધા ભાગ કરો, આનું વિભાજન કરો. હવે વિભાજન કરો અને વિભાજન કર્યા પછી જે તમને આમાં પણ નાનો એવો જે તમને આ સમઘન મળે, આ સમઘનનું ક્ષેત્રફળ એ કેટલું હોય તો કે 60000 સેન્ટીમીટર સ્ક્વેર, અથવા તો આને 6 મીટર સ્ક્વેર કહેવાય. 60000 સેન્ટીમીટર એટલે મીટર એટલે કેટલા? તો કે 6 ગુણ્યા મીટર માંથી સેન્ટીમીટર બદલું તો 100 એનો સ્ક્વેર ને અહીં મીટર માંથી વિભાજ્યા સેન્ટીમીટર, તો 100 નો સ્ક્વેર બે તમારી સામે થઈ ગયું. બરાબર? આપણે એવું કીધું કે આ જે 1 સેન્ટીમીટર વાળો સમઘન હતો, 1 સેન્ટીમીટર વાળા સમઘનનું ક્ષેત્રફળ કેટલું થાય? યાદ રાખો 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. બરાબર? આ 6 સેન્ટીમીટર સ્ક્વેર થયું. આખા સમઘનનું આના કેટલા ભાગ કરવાના? આ સમઘનના 10 ની 12 ઘાત આના ભાગ કરવાના, અને એમાંથી જે એક સમઘન મળે એ સમઘનનું ક્ષેત્રફળ જ્યારે માપે ત્યારે કેટલું થશે કે 60000 સેન્ટીમીટર સ્ક્વેર, તો 6 મીટર સ્ક્વેર આવું એનું ક્ષેત્રફળ થશે. તો આટલી મોટી સાઈઝમાં કલિલ છે એ વિશાળ ભાગની અંદર આ કલિલ છે એ કાર્ય કરે. એનો મતલબ આનું ક્ષેત્રફળથી ખૂબ મોટું છે. આ મોટા ક્ષેત્રફળને કારણે આ કેવી રીતે એવું કીધું? આ પ્રેક્ટિકલી બાબત કીધી કે આ 1 સેન્ટીમીટરનો જે સમઘન મળે છે એનું તમે વિભાજન કરો એ કલિલ. તો આવું તમે વિભાજન કરો તો ટોટલ કેટલા જે થાય ને આ બધાયનું કીધું. આ એકનું જ કહેતા કે આ એક સમઘનનું 60000 સેન્ટીમીટર સ્ક્વેર છે. આજે 10 ની 12 ઘાત આવા મળ્યા ને, એટલે 10 ની 12 ઘાત આવા વિભાજન કરવાનું. તો આ બધાયનું કેટલું થાય તો 60000 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો 6 મીટર સ્ક્વેર. કારણ કે આમાં ભાગ તમે કરો એટલે ક્ષેત્રફળ નતું લેવાનું. હું તમને એમ કહું આ પેન છે એનું ક્ષેત્રફળ કેટલું, બસ તમે એને ભાગ કરો એટલે પાછું થાય ને, નોખું થાય. બે સપાટી પાછી મળે, પાછા ભાગ કરો તો પાછી બે સપાટી મળે. બરાબર છે? એ સપાટી મૂકી જાય તમને એરિયા છે એ મોટો થતો રહેશે. કારણ કે અધિશોષક છે એ તો આખી સપાટી પર છ બાજુ ઉપર કામ કરવાનો છે. બરાબર? એટલે જેટલી બાજુઓ છે એ બધી બાજુ કામ કરશે. એટલે આપણે એમ કીધું આ ક્ષેત્રફળ જે કહેવાય તો આવા 10 ની 12 ઘાત સમઘનો જે બન્યા, આ 10 ની 12 ઘાત સમઘનો કુલ ક્ષેત્રફળ આપણે આપ્યું કે આટલું. હવે આવડું મોટું ક્ષેત્રફળ ધરાવે 1 સેન્ટીમીટર જે સમઘન હતો નાનો એવો, એનું ક્ષેત્રફળ આવડું થયું.
કેવી રીતે થયું તો કે એને 10 ની 12 ઘાત ભાગ પાડ્યા. કેટલા ભાગ પાડ્યા? 10 ની 12 ઘાત. હું કામ 10 ની 12 ઘાત ભાગ પાડ્યા? તો કે ભાઈ તમે આવતા ભાગ કરો ત્યારે એની સ્કોર છે ને આ કલીલનું પોતા આ જે 6 સેન્ટીમીટર વાળો ભાગ રહ્યો ક્ષેત્રફળ એ તમે 10 ની 12 ઘાત ભાગ કરો ત્યારે જે તમને કલીલ મળે એની સાઈઝ કેવડી આવી? તો કે એની સાઈઝ હવે આવી કલીલના કણની સાઈઝ જેવું. બરોબર. અને પછી એ બધાય જે કલીલ તમને જેટલા પેલા કેટલા તો તમને 10 ની 12 ઘાત કલીલ મળે એ બધાય કલીલ છે એનું ક્ષેત્રફળ ભેગું કરે એટલે એનું ક્ષેત્રફળ 60 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો 6 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ છે ઈ થાય. આવું આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું. તો કે ભાઈ 1 સેન્ટીમીટર જે સંઘન છે આમાંથી આટલું મોટું આનું પાવડર ફોર્મમાં કર્યો 10 ની 12 ઘાત ભાગ કર્યાનો મતલબ શું થયો કે આ 1 સેન્ટીમીટર નો સંઘન હતો એને પાવડર ફોર્મમાં કરી દીધો. અને પાવડર ફોર્મમાં કરીને કઈ સાઈઝમાં લાવ્યા તો કે 1 થી લઈને 1000 નેનોમીટરની સાઈઝમાં લાવ્યા. અને જ્યારે એ સાઈઝમાં લાવ્યા ત્યારે પછી એનું ક્ષેત્રફળ માપ્યું એટલે એનું ક્ષેત્રફળથી આપણે આટલું મળ્યું. અને એ ક્ષેત્રફળ એટલું મળે છે એના કારણે બરોબર છે કે કલીલ એ મોટું ક્ષેત્રફળ ધરાવે. ક્ષેત્રફળ જેમ વધે એની અંદર એનું અધિશોષણ છે એ વધે. અને આ મોટા ક્ષેત્રફળને કારણે અમુક વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો એ આપણને કલીલની અંદર જોવા મળે. બરોબર. બીજી બાબત આપણે એ જોવાની છે કે કલીલ છે એ કલીલનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે. કલીલનું વર્ગીકરણ. તો કલીલનું વર્ગીકરણ છે ને એ 3 રીતે કરવામાં આવે. કેટલી રીતે? 3 રીતે. પહેલું, હવે એ વર્ગીકરણ સમજાવતા પહેલા હું તમને વાત કરું કે જે દ્રાવણ હતું તો દ્રાવણની અંદર આપણી પાસે બે વસ્તુ હતી. કઈ કઈ? તો કે અથવા તો તમે કહો આવું લખાવો કે દ્રાવણ બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવક. તો જે કલીલ છે એ કલીલની અંદર કેવું હોય તો કે જે દ્રાવ્ય છે ને આને કહેવાય વિક્ષેપિત કલા. દ્રાવક છે આને કહેવાય વિક્ષેપન માધ્યમ. ક્ષણિક માત્રા માટે આપણને એવો પ્રશ્ન થાય, એવો સવાલ થાય, શું થાય તો કે સર આ દ્રાવણની અંદર દ્રાવ્ય પ્લસ દ્રાવક છે તો આને નામ આપ્યું વિક્ષેપિત કલા કે આને નામ આપ્યું વિક્ષેપન માધ્યમ. આવું શા માટે નામ આપ્યું વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ? કલા એટલે અવસ્થા, માધ્યમ એટલે જેની અંદર થાય છે એની વાત કરે છે. બરાબર. આવું કઈ રીતે નામ આપવામાં આવ્યું તો કે ભાઈ જ્યારે પાણીમાં તમે સ્ટાર્ચ નાખો મતલબ સ્ટાર્ચનો પાવડર નાખો ત્યારે એ કણો છે ને એ શાંતિથી બેસતા નથી, એનું વિક્ષેપન થાય છે. શું થાય છે? એનું વિક્ષેપન મતલબ એ પોતે વિક્ષેપિત થાય છે. વિક્ષેપિત થવું એટલે અસ્તવ્યસ્ત રીતે કામ કરવું. બરોબર. તો અહીંયા સ્ટાર્ચના કણોથી અસ્તવ્યસ્ત રીતે આખા દ્રાવણની અંદર ઘૂમતા એ નીચે પાત્રની અંદર તળિયે બેસી જતા નથી. ક્યારે બેસે કે જ્યારે કેન્દ્રગામી બળના કારણે કણો પાત્રમાં નીચે બેસે, નહીતર એ કણો છે એ પાત્રમાં નીચે બેસતા નથી. બરાબર છે. તો એટલા માટે આપણે તમારે એમ સમજવાનું દ્રાવકની જેમ કે દ્રાવ્ય એટલે વિક્ષેપિત કલા અને દ્રાવક એટલે વિક્ષેપન માધ્યમ. તો એના આધારે તો વર્ગીકરણ છે 3 રીતે થાય. પહેલું વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિના આધાર આપેલું વર્ગીકરણ. સર મને ખબર ના પડી વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિના ખબર તમને આપણે કહેતા કે દ્રાવણમાં દ્રાવ્ય દ્રાવકની અવસ્થા નક્કી ન હોય. દ્રાવ્ય ઘન હોય, દ્રાવક ઘન. દ્રાવ્ય પ્રવાહી હોય, દ્રાવક ઘન. દ્રાવ્ય વાયુ હોય, દ્રાવક ઘન. પછી તો ચાલો કેટલા પ્રકાર પડતા હતા? 9. ભૌતિક અવસ્થાને આધારે, ભૌતિક સ્થિતિને આધારે મતલબ કે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ શું છે? જેમ દ્રાવણની અંદર આપણે જોતા હતા એવી જ રીતે અહીંયા આપણે આની સ્થિતિ છે એનો અભ્યાસ કરશું. બીજું તમને એ પૂછે કે વિક્ષેપિત કલા અને
વિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના કારણે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના કારણે બરોબર કે ભાઈ ઈ બે વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય અને આપણે કેમ કહીએ કે પાણીની અંદર મીઠું નાખો તો આ સમાન મિશ્રણથી આ વિષમનું મિશ્રણથી આ મિશ્રણ નથી તો આમાં કંઈક ચેન્જીસ પારસ્પરિક ક્રિયા થાય તો શું થાય કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરશું બરોબર ત્યાર પછી ત્રીજું વર્ગીકરણ જે આપેલું છે એ વિક્ષેપિત કલાના કણના કદના કે વિક્ષેપિત કલા છે એનો કણ જે છે દ્રાવ્ય પણ એનું કદ કેવું છે અને રેન્જ છે 1 થી 1000 નેનોમીટર ની તમને શું આપવામાં આવી છે રેન્જ આપવામાં આવી છે 1 નેનોમીટર જેટલું હોય તો કેવું કલિલમય દ્રાવણ બને પણ આ બેના બરાબર કલિલ આવું તમને કહી શકું કલિલ બરાબર છે એટલે કલિલ એટલે બીજું કઈ નહીં ઇંગ્લિશ શબ્દ છે કલોઇડ એનો મતલબ જ એવું છે કે વિક્ષેપણ શું મતલબ થાય એનો વિક્ષેપણ થવું બરોબર સ્થિર ન રહેવું તમે પાણીની અંદર દૂધ નાખ્યું હોય તો દૂધના કણો નીચે બેસી જશે તમે ટ્રાય કરજો ચેક કરજો આવું થશે આવું નહીં થાય બરોબર એટલે આ બધા કલિલ છે એની પ્રણાલીઓ છે જુદી જુદી કેમ એની અંદર આપણે 9 પ્રણાલી મળતી હતી ઘન પ્રવાહી ઘન વાયુ ઘન ઘન બરોબર પછી પ્રવાહી ઘન પ્રવાહી વાયુ પ્રવાહી 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 વાયુ પછી મળતું હતું આપણે વાયુ ઘન વાયુ પ્રવાહી વાયુ વાયુ એમ અહીંયા આપણે આવી રીતે ભૌતિક સ્થિતિ છે જોવા મળશે પણ એ આપણે જોવા મળશે 8 પ્રકારની 9મા પ્રકારની નહીં જોવા મળે શા માટે કેવી રીતે એની આપણે ચર્ચા આગળના લેક્ચરની અંદર કરશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી